નર્મદે હર. હર હર મહાદેવ. આજના મહાશિવરાત્રિને નિમિત્તે બધા ભેગા મળીને અલવા મહાદેવ, દુધેશ્વર મહાદેવ ટેકરીનું આયોજન ભજનનું રાખેલું છે. અને શ્રી મહાદેવનું ચમત્કાર શ્રી રામાભાઈ ભગત હતા. એમને દર દિવસના 1 રૂપિયો ચાંદીનો મહાદેવ આપતા હતા. એટલું અમને ખબર છે. એટલો ચમત્કાર તો અમને મળેલો જ છે અને જાણીએ છીએ બધા. અને આજના કાર્યક્રમમાં ભજન રાખેલું છે સાંજના બધું. મહાદેવ. આજે અમારા ગામમાં શંકર ભગવાનના મંદિર પર શિવરાત્રિ છે, એટલે બધા ગામ લોકો ભેગા થયા છે. આજથી અમર બી સાહેબ ખબર નહીં 150 વર્ષ પહેલાંની વાત હશે. આ એક અમારા ગામના વડીલ હતા, આપણે રામુ કાકા. તે અહીં ઘડી રોજ સવારમાં વાળવા આવતા હતા શંકર ભગવાનના મંદિર પાસે. એ શિવલિંગ છે અહીંયા ઘડી, બહુ જૂનું. એની અંદર વાળવા આવતા એટલે રોજ સવારમાં આવે એટલે એક ચાંદીનો સિક્કો કે સોનાનો સિક્કો, અમને બી ખબર નથી, આ બાપ દાદાની વાત છે તે અમે જાણીએ છીએ. એટલે રોજ એક સિક્કો આપણા દેવ શંકર ભગવાન મહાદેવ, દુધેશ્વર મહાદેવ ત્યાંથી રોજ એને એક સિક્કો આપતા હતા. હવે વાત બિલકુલ સાચી છે. અમને બી જે અમારા વડીલ છે એમને મારફતે અમને જાણવા મળ્યું છે. અને અમારે એક ઈચ્છા છે કે અમારા મહાદેવનું મંદિર છે, અમે સાહેબ મને બી ટેકો છે અમારી પર થોડો ઘણો, એટલે અમે એ મંદિર અહીં બનાવીએ છીએ. જે શંકર ભગવાન બહાર છે એને અમે અંદર લઈ જવાની કોશિશ કરશું આ સાલ, એવી અમારી સૌ ઈચ્છા છે. અને રાતના બધા અહીં ભેગા મળીને ભજન કીર્તનનો કાર્યક્રમ રાખેલો છે. આપણું નામ? આપણું નામ ભીલ જયેશભાઈ ઈશ્વરભાઈ. બરાબર. ગામ? અલવા.